અમેરિકામાં પણ હવે આતંકવાદી હુમલા થવા લાગ્યા છે અને હવે હિન્દુઓને નિશાને લેવામાં આવી રહ્યા છે. ભારતની એક તેજસ્વીની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો. કોઈએ કલ્પના પણ ન કરી હોય તે રીતે એક અજાણ્યો હુમલાખોર રાતના અંધારામાં છુપાયેલું કાવતરું ઘડીને ગોળીઓના અવાજથી આખા અમેરિકાને હચમચાવી દે છે. 21 વર્ષની ભારતની એ દીકરી જે આવતીકાલે દુનિયા બદલવાની તૈયારીમાં હતી, તેના જીવનનો દીવો કેમ બિજાવી દેવામાં આવ્યો? આ કોઈ સામાન્ય ગુનો છે કે પછી સરહદ પારથી વણાયેલું આતંકનું કોઈ ભયાનક જાળ? આજે અમે લાવી રહ્યા છીએ ઓસ્ટિનના એ ગોળીબારની હૃદયદ્રાવક સત્ય ઘટના, જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને મનમાં અનેક સવાલો ઊભા થશે. અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઓસ્ટિન શહેરમાં 1 માર્ચ 2026ના રોજ રવિવારે વહેલી સવારે 2 વાગ્યાના અરસામાં એક લોહી લુહાણ ખેલ ખેલાયો. વેસ્ટ 6th સ્ટ્રીટ પર આવેલું બુકફોર્ડ્સ બેકયાર્ડ બિયર ગાર્ડન નામનું બાર, જે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓનું મનપસંદ સ્થળ, ત્યાં અચાનક ગોળીબાર શરૂ થયો. આ ભયાનક હુમલામાં 3 નિર્દોષ લોકોના મોત થયા અને 13 થી 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટનામાં સૌથી વધુ દુઃખદ સમાચાર એ છે કે મૃત્યુ પામનારાઓમાં 21 વર્ષની ભારતીય વિદ્યાર્થીની સવિતા શાન પણ સામેલ છે. સવિતા યુનિવર્સિટી ઓફ ટેક્સાસની મેક કોમ્બસ સ્કૂલ ઓફ બિઝનેસમાં ઓનર્સ સાથે ડબલ મેજર કરતી એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થીની હતી. કે મે 2026માં ગ્રેજ્યુએટ થવાની હતી અને મોટી કંપનીમાં પોતાની કારકિર્દી શરૂ કરવાની તૈયારીમાં હતી. પણ કાળમુખી ગોળીએ તેના તમામ સપનાઓને છીનવી લીધા. તેના પ્રોફેસર રસ ફિનીએ તેને પોતાની સુપરસ્ટાર સ્ટુડન્ટ ગણાવીને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. હુમલાખોરની ઓળખ 53 વર્ષીય ડિયાગા ડાયને તરીકે થઈ છે, જે સેનેગલ મૂળનો અમેરિકન નાગરિક હતો. તેણે પોતાની કેડિલેક એસ્કેલેડ કારમાં બારની આસપાસ આંટા ફરીને અચાનક પિસ્તોલ અને રાઇફલથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે હુમલાખોરના કપડા પર ઈરાની ધ્વજની ડિઝાઇન હતી અને તેના પર પ્રોપર્ટી ઓફ અલ્લાહ લખેલું હતું. તેની કારમાંથી કુરાન અને ઘરેથી ઈરાની નેતાઓના ફોટા મળી આવ્યા. આ ઘટના અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાના માત્ર 26 કલાક પછી જ બની હોવાથી FBI આને આતંકવાદી કૃત્ય તરીકે જોઈ રહ્યું છે. જોકે હુમલાખોરનો કોઈ મોટો ગુનાહિત ઇતિહાસ નહોતો, પણ માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો જરૂર હતા. સદનસીબે પોલીસ માત્ર 1 મિનિટમાં ત્યાં પહોંચી ગઈ અને હુમલાખોરને ઠાર કર્યો, નહીં તો હજુ વધુ લાશો પડી હોત. ગવર્નર ગ્રેગ એબોટે પોલીસને હીરો કહીને બિરદાવ્યા. અન્ય મૃતકોમાં 19 વર્ષનો રાઇડર હેરિંગ્ટન અને 30 વર્ષનો જ્યોર્જ પેડરસન પણ સામેલ છે, જેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. આ ઘટનાએ ઓસ્ટિનમાં રહેતા ભારતીય સમાજ અને વિદ્યાર્થીઓમાં ડર અને દુઃખનો માહોલ પેદા કર્યો છે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ જીમ ડેવિસે પણ આ ઘટનાને શિક્ષણ જગત માટે મોટી ખોટ ગણાવી છે. હાલમાં FBI અને સ્થાનિક પોલીસ આ હુમલા પાછળનો અસલી હેતુ શોધવા માટે મથી રહ્યા છે. સવિતા જેવી તેજસ્વી દીકરીનું આ રીતે અકાળે મોત અને સમાજ માટે કાળી ટીલી સમાન છે. તપાસ હજુ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં આના વિશે ચોંકાવનારા વધુ ખુલાસા થઈ શકે છે. પરંતુ મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે હાલની સ્થિતિને જોતા મેળાવડાઓમાં એકઠા ન થવું જોઈએ અને પોતાની જાતને સુરક્ષિત રાખવી જોઈએ. દોસ્તો, તમારી આસપાસ પણ આવી કોઈ ઘટના હોય તો તમે અમને વોટ્સઅપ કરી શકો છો અને આ વિડીયો તમારા સગા સંબંધીઓને શેર કરી શકો છો. સાથે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.